સર્વે હરિભક્તોને મારા જાજા કરીને જય શ્રી સ્વામિનારાયણ। અગાઉના વિડીયોમાં આપણે સર્વે શિક્ષાપત્રી ભાષ્યમાંથી શિક્ષાપત્રી શ્લોક નંબર 29 અને 30નું શ્રવણ કર્યું હતું, જેમાં આપણે સર્વે સાંભળ્યું હતું કે કયા શાસ્ત્રો ન વાંચવા, પાણી ગાળ્યું કોને કહેવાય, પાણી વસ્ત્રના ટુકડાથી જ કેમ ગાળવું, એકવાર ગાળેલું પાણી ક્યાં સુધી ચાલે, પાણી ન ગાળે તેને કેટલું પાપ લાગે, તાંબાના વાસણમાં રહેલું દહીં વગેરે ન ખાવું, દૂધ શા માટે ગાળવું, કેવા પાણીથી સ્નાન ન કરવું। હવે આજના વિડીયોમાં આપણે સર્વે શિક્ષાપત્રી ભાષ્યમાંથી શ્લોક નંબર 31 અને 32નું શ્રવણ કરીશું। શ્લોક નંબર 31। યદૌષધમ ચ સૂર્યા સંપૃક્તમ પલ્લેનવા અજ્ઞાત વૃત્ત વેદ્ય ન દત્તમ ચાદ્યમ ન તત્ક્વચિત। અને જે ઔષધ દારૂ તથા માંસ તેણે યુક્ત હોય તે ઔષધ ક્યારેય ન ખાવું, અને વળી જે વેદ્યના આચરણને જાણતા ન હોઈએ તે વેદ્ય આપેલું જે ઔષધ તે પણ ક્યારેય પણ ન ખાવું। જે દવામાં જે ઔષધિમાં દારૂ કે માંસ ભળેલું હોય એ ઔષધ કે દવા કોઈ દિવસે ખાવા નહીં। જે વેદ્યના આચરણને જાણતા ન હોઈએ એવા અજ્ઞાત વેદ્ય આપેલી દવા એ પણ લેવી નહીં। આમાં થોડી મુશ્કેલી આવે છે। દવામાં દારૂ કે માંસ છે એ આપણને કેવી રીતે ખબર પડે? ડોક્ટરે લખી આપી અને આપણે દુકાનેથી લઈ આવ્યા, હવે એમાં શી ખબર કે અંદર શું નાખ્યું હશે? પણ અત્યારે તો એક સાનુકૂળતા છે। દવાની શીશી જરા ધ્યાનથી વાંચો, એમાં લખેલું હોય છે કે અંદર કેટલા ટકા શું ઉમેરેલું છે। પ્રાણી જ વસ્તુ હોય તો એ પણ લખેલી હોય છે। અત્યારે એવો કાયદો છે કે દવાની બાટલીમાં કેટલા પ્રમાણમાં કઈ કઈ વસ્તુઓ છે તે બાટલી ઉપર છાપવી, તો દવા લેતા પહેલા વાંચી લેવું અને પછી ડોક્ટરને કહી શકો કે આને બદલે બીજી એવી કોઈ દવા લખી હોય કે જેમાં માંસ કે મદિરાનો અંદર ઉમેરો થયો ન હોય। અજ્ઞાનવૃત્ત વેદ્ય કે જેના આચરણ આપણે જાણતા ન હોઈએ, જે અપરિચિત હોય એવા વેદ્યની આપેલી દવા કે ઔષધિ લેવી નહીં, કારણ કે એમાં ક્યારેક મુશ્કેલી આવી પડે છે। ઘણા વેદ્યો એવા હોય છે કે એમ જ માનતા હોય છે કે આ કાષ્ઠાદિક ઔષધિ કરતા પ્રાણીજ ઔષધિ તાત્કાલિક અસર કરે છે, અને એવા અજ્ઞાત વેદ્યો આપણને દવાની સાથે અભક્ષ્ય વસ્તુઓ પણ આપી દે। માટે જેના આચરણને આપણે જાણતા ન હોઈએ તો એવા વેદ્યની આપેલી દવા લેવી નહીં। ઘણી વખત ઘણા એમ માનતા હોય છે કે આયુર્વેદની દવાઓ શુદ્ધ છે, પણ એવું નથી। આયુર્વેદમાં પણ ઘણી ઔષધિ પ્રાણી જ હોય છે, અને એવી ઔષધિથી બચવા જાણીતા વેદ્યની દવા લેવી। જાણીતો વેદ્ય હોય તો એ આપણી વાત સાંભળે, બીજા તો બધું જ સારું એમ કહી દેશે। તમારે ગળી જાવ પાણી સાથે તો જાણીતા વેદ્યની જ દવા લેવી, અને જે દવામાં સુરા એટલે કે દારૂ અને માંસ ભળ્યું હોય એ દવા ક્યારેય પણ ખાવી નહીં। શાંતિ પર્વમાં રાજધર્મની અંદર એમ લખ્યું છે કે શરીરને ટકાવવું એ જરૂરી છે, પોતાના શરીરને સ્વસ્થ રાખવું, આરોગ્યપ્રદ રાખવું। શરીર સુખી હોય તો શરીરમ માધ્યમ ખલુ ધર્મ સાધનમ। આ શરીરથી જ ધર્મનું આચરણ કરી શકાય છે, આ શરીરથી જ પરમાત્માની ભક્તિ કરી શકાય છે, આ શરીરથી જ અનેક સત્કર્મો કરી શકાય છે। તો શરીર સારું રાખવું એ બરાબર છે, પણ શરીર સારું રાખવા માટે ઔષધના માધ્યમે અંદર માંસ મદિરાનો પ્રવેશ કરાવવો એ ક્યારેય પણ સારું નથી। એમ તો આ શરીર નાશવંત છે, માંસ મદિરા અંદર નાખીને આ શરીરને ક્યાં સુધી ટકાવશો? માટે અહિંસક રીતે આ શરીર સારું રહેતું હોય ત્યાં સુધી રાખો, પણ માંસ મદિરાના યોગે જો શરીર સારું રહેતું હોય તો એ રીતે સારું રાખવાની કોઈ જરૂર નથી। મનુસ્મૃતિ એમ કહે છે કે અજ્ઞાનતાથી કદાચ એવી કોઈ દવા ખવાઈ જાય તો એનું પ્રાયશ્ચિત કરવું પડે છે। હવે શ્લોક નંબર 32। સ્થાનેષુ લોકશાસ્ત્રાભ્યામ નિષિદ્ધેષુ કદાચન મલમૂત્રોત્સર્જનમ ચ ન કાર્યસ્થીવનમ તથા। અને લોકને શાસ્ત્ર તેમણે મળમૂત્ર કરવાને અર્થે વર્જ્યા એવા સ્થાનક, જે જીર્ણ દેવાલય તથા નદી તળાવના આરા તથા માર્ગ તથા વાવેલું ખેતર, વળી વૃક્ષની છાયા તથા ફૂલવાડી બગીચા એ આદિક જે સ્થાનક, તેમને વિશે ક્યારેય પણ મળમૂત્ર ન કરવું તથા થૂંકવું પણ નહીં। શિક્ષાપત્રી તો એક માતા છે, માં જેમ બાળકને બધો ઉપદેશ આપે છે
માતા જેમ પોતાના બાળકને એકે એક વાત શીખવાડે છે, એમ શિક્ષાપત્રી કોઈ બાબતને બાકી રાખતી નથી. એકે એક બાબત છે કે માં સિવાય કોઈ ન સમજાવે. ક્યાં મળમૂત્ર કરવા એ નાના બાળકને કોણ શીખવાડે? બચપણમાં એની માં જ શીખવાડતી હોય છે કે અહીં પેશાબ કરવો, અહીં ન કરવો. શિક્ષાપત્રી એક માતા છે. લોક અને શાસ્ત્રમાં મનાઈ કરેલી છે એવા સ્થાનમાં મળમૂત્ર કરવા નહીં. એટલું જ નહીં, પણ સ્ટીવનમ એટલે કે થૂકવું પણ નહીં. આ આજ્ઞા ઉપર શતાનંદ સ્વામી ભાષ્ય રચતા કહે છે, લોક અને શાસ્ત્રમાં કેટલીક જગ્યાઓનો નિષેધ છે. સાંભળજો. લોકમાં નિષેધ પરાગૃહાંગણમ, બીજાના ઘરના આંગણામાં મળમૂત્ર કરવા નહીં. કચરો પણ નાખવો નહીં. આપણને તો એવી ટેવ છે કે પોતાનું આંગણું વાળીને પછી જો કોઈ દેખતું ન હોય તો સામાના બારણે કચરો નાખી આવે. તો બીજાના આંગણામાં, બીજાની માલિકીના મકાનમાં ક્યાંય કચરો નાખવો નહીં. મળમૂત્ર કરવા નહીં. રાજકીય સ્થાન હોય, રાજકીય સ્થાન એટલે કોઈ ઓફિસ, કોઈ પોલીસની કચેરી, થાણું, ત્યાં મળમૂત્ર કરવા બેસવું નહીં. કોઈ હથિયારધારી રહેતો હોય એના ઘર પાસે પણ મળમૂત્ર કરવા બેસવું નહીં. ન જાણે ક્યારે ભડાકો કરે. એ કંટાળ્યો હોય કે રોજ અહીં મારા ઘર આગળ કોણ રાતના 2 વાગે બગાડી જાય છે, અને એક દહાડો જો જાગતો બેસે તો શું દશા થાય? યવન સ્થાનમ, ત્યાં પણ કોઈ દિવસે મળમૂત્ર કરવા બેસવું નહીં. શાસ્ત્ર નિષેધમાં ગાયોનો સમુદાય હોય, ગાયોનું ટોળું હોય, ત્યાં મળમૂત્ર કરવા બેસવું નહીં. ગૌશાળામાં મળમૂત્ર કરવા બેસવું નહીં. વલ્મીક એટલે કે કોઈ જંગલમાં, વાડીમાં કોઈ દર હોય ત્યાં દર પાસે પણ મળમૂત્ર કરવા બેસશો નહીં. આ બધી આજ્ઞાઓ વિચારો તો તમને એમ લાગશે કે આપણા હિત માટે છે. આ બધી આજ્ઞાઓ કરીને આપણા ઉપર એવો કોઈ બોજો નથી નાખી દેતા, પણ આ તો આપણી સલામતી માટેની, સુખ માટેની બધી આજ્ઞાઓ છે. કોઈ મોટો રાફડો હોય, દર હોય, તમને ખ્યાલ ન હોય, તમે જોયા વગર દર ઉપર બેસી જાઓ અને ઓચિંતો સર્પ કરડી જાય. માટે વલ્મીક એટલે કે કોઈ પણ રાફડો હોય, દર હોય, ત્યાં મળમૂત્ર કરવા બેસવું નહીં. નદી હોય, વિશાળ તળાવ હોય, તેમાં ક્યારેય પણ મળમૂત્ર કરવા નહીં. રાખનો ઢગલો પડ્યો હોય, એમાં મળમૂત્ર કરશો નહીં. કોઈ એવો ખાડો હોય કે જેમાં ઝીણી જીવાત ખદબદતી હોય તો એમાં પણ મળમૂત્ર કરવા બેસશો નહીં. ચંદ્ર અને સૂર્ય સામું જોઈને મળમૂત્ર કરશો નહીં. કોઈ દેવસ્થાન હોય, દેવસ્થાનના સામે બેસીને પણ મળમૂત્ર કરશો નહીં. ફાલકૃષ્ટમ, હળથી ખેડેલું ખેતર હોય એમાં મળમૂત્ર કરવા જશો નહીં. નદીને કિનારે મળમૂત્ર કરવા નહીં. નદીમાં પાણી હોય એ પાણીથી 100 કદમ દૂર મળમૂત્ર કરવા, પણ નજીકમાં નહીં. ઉજ્જડ દેવ મંદિર હોય, કોઈક જંગલમાં ઘણા દેવ મંદિરો પડી ગયેલા ઉજ્જડ હોય છે, એમાંથી દેવ તો ચાલ્યા ગયા હોય, પછી શું વાંધો છે? તો કહે છે કે શાસ્ત્રમાં એવો નિયમ છે કે દેવાલય ઉજ્જડ થઈ જાય એમાં ભૂત પ્રેતનો વાસ થાય છે. ઉજ્જડ દેવાલયમાં ભૂત પ્રેતો વસે છે. ભોળાનાથે ભૂત પ્રેતને છૂટ આપી છે કે જે દેવાલય ઉજ્જડ પડ્યું હોય એમાં તમારે રહેવું. હવે તમે જો ત્યાં મળમૂત્ર કરવા જાઓ અને ઘેર આવો એટલે તરત જ ધૂણવા માંડો, પછી બીજું શું થાય? કારણ કે જીર્ણ દેવાલયમાં મળમૂત્ર કરનારમાં ભૂત પ્રેતનો પ્રવેશ થઈ જાય છે. નદી કે તળાવ કિનારે મળમૂત્ર કરો તો એમાં કોઈક દિવસે ઓચિંતું દુઃખ આવી પડે. કેવું દુઃખ આવી પડે તે સાંભળજો. કોઈ એવો દુર્ભાગી માણસ નદીને કિનારે મળત્યાગ કરીને જતો રહેલો. કોઈ મહાત્મા ત્યાં સ્નાન કરવા આવ્યા, સ્નાન કર્યું, સંધ્યા વંદનાદિક કર્મ પતાવી સૂર્યને જળની અંજલિ આપી અને ચાલતા થાય છે, અને એકદમ એમનો પગ મળમાં પડ્યો. સવારનો સમય, એમના મુખમાંથી એકદમ બોલાઈ ગયું, અર, કોના પગ તૂટી ગયા હશે કે અહીં નદી કિનારો બગાડી ગયો છે? જ્યાં એ વચન બોલ્યા ને એટલે જેને ત્યાં મળમૂત્ર કરેલા એ બરાબર એ જ વખતે દિવાલ ઉપરથી પડ્યો અને પગ તૂટી ગયો. એટલે નદી કિનારે, જળાશયને કિનારે મળમૂત્ર કરી જઈએ તો અણધાર્યા કોઈના શાપના ભોગ બનવું પડે છે. વૃક્ષની છાયા નીચે મળમૂત્ર કરવા નહીં. વૃક્ષની છાયા એટલે કેવો વૃક્ષ? જે વૃક્ષની છાયાનો માણસો ઉપયોગ કરતા હોય. રસ્તે ચાલતા માણસો વિસામો ખાતા હોય,
પશુઓ નીચે બેસીને આરામ કરતા હોય, વડ, પીપળા, લીમડા એવા તમામ વૃક્ષોની છાયામાં કોઈ દિવસે મળમૂત્ર કરવા નહીં. સ્વામિનારાયણ ભગવાન એકવાર ભાર પ્રદેશમાં વિચરણ કરતા ગુજરાત તરફ પધારતા હતા. તાપમાં બધા કંટાળી ગયેલા. 25 સંતો હતા અને 10-12 પાર્ષદો. ચાલતા ચાલતા બહુ જ તડકો થયો ને સામે એક આંબાનું વૃક્ષ દેખાયું. સંતો કહે છે, મહારાજ, ત્યાં વૃક્ષ નીચે થોડો વિસામો લઈશું. પ્રભુએ હા પાડી. સંતો રાજી થયા. સૂર્યના તાપથી પરેશાન થયેલા સંતો જ્યાં આંબા નીચે પહોંચ્યા કે તરત જ પાછા વળ્યા અને બોલ્યા, મહારાજ, અહીં તો બેસાય તેવું નથી, કોઈ બગાડી ગયું છે. શ્રીજી મહારાજ કહે છે, ચાલો ત્યારે સામે થોડે દૂર બીજું વૃક્ષ દેખાય છે, ત્યાં જઈએ. તડકામાં ચાલીને દૂરના વૃક્ષ નીચે પહોંચ્યા. ભગવાન શાંતિથી બેઠા. સંતોએ પોતાના ખેસિયા બેવડા વાળી અને જમીન પર પાથર્યા. એના ઉપર મહાપ્રભુ બિરાજ્યા. સંતો બાજુમાં બેઠા. મહારાજ કહે છે, પેલા આંબાનું આજે કલ્યાણ થવાનું હતું, પણ પૂર્વજન્મનો એનો કોઈ શત્રુ ત્યાં આંબા નીચે બગાડી ગયેલો, એટલે આપણે એની નીચે બેઠા નહીં અને વૃક્ષના કલ્યાણમાં વિઘ્ન પડ્યું. આપણા શાસ્ત્રોમાં આ લખેલી ઘટના છે. લોક અને શાસ્ત્રમાં નિષેધ કરેલા સ્થળમાં જે મળમૂત્ર કરે છે એને ક્યારેય ને ક્યારેય કોઈ આપત્તિનો ભોગ તો બનવું જ પડે છે. મળમૂત્રની બાબતમાં હવે સ્વામી કહે છે, ઊભા ઊભા કોઈ દિવસે મળમૂત્રનો ત્યાગ કરવો નહીં. અત્યારનો પહેરવેશ એવો વિચિત્ર થઈ પડ્યો છે કે ઊભા ઊભા મળમૂત્ર કરવું અનુકૂળ લાગે છે, પણ શાસ્ત્ર કહે છે કે ઊભા ઊભા મળમૂત્રનો ત્યાગ કરવો એ ખરાબ ટેવ છે. ત્યાં છાંટા ઉડે, દુર્ગંધ ફેલાય, એના વસ્ત્ર જ અપવિત્ર થઈ જાય છે. પછી એ જય સ્વામિનારાયણ કહીને સંતો પાસે બેસે ત્યારે એના વસ્ત્રોમાં જ્યાં ને ત્યાં મળમૂત્રના છાંટા ઉડેલા જ હોય. એવા અપવિત્ર વસ્ત્રો પહેરીને મંદિરમાં જઈએ, માળા ફેરવીએ, સભામાં બેસીએ, સંતોનો સ્પર્શ કરીએ, એ બરાબર નથી. માટે બેસીને મળમૂત્રનો ત્યાગ કરવો અને મળમૂત્ર કરવા જઈએ ત્યારે અપ્રાવર્ત શિરા એટલે બને તો માથું ઢાંકીને જ મળમૂત્ર કરવા. ખુલ્લા માથે મળમૂત્રનો ત્યાગ કરવો નહીં અને ઉપર જણાવેલા દેવાલયાદિક સ્થળોએ થૂકવું નહીં. ઉપરાંત શરીરના કોઈ પણ મળ એવી પવિત્ર જગ્યામાં નાખવા નહીં. ચરબી, વીર્ય, લોહી, મજ્જા, મૂત્ર, વિષ્ટા, કાનનો મેલ, નખ, કફ, આંસુ, આંખના ચીપડા અને પરસેવો એ 12 પ્રકારના મળ ગણાય છે. જેને આવો વિવેક હોતો નથી એવા માણસો પવિત્ર સ્થાનોમાં ચાલ્યા જાય છે ને ગળફા નાખતા જાય છે, થૂકતા જાય છે. એને એમ ખ્યાલ આવતો નથી કે આ થૂક ઉપર હમણાં જ કોઈ સજ્જનનો, સત્સંગીનો, ભક્તજનનો પગ પડશે અને એવા પગે મંદિરમાં દર્શન કરવા જશે. આપણે કોઈ દેવ મંદિરની પવિત્રતા અને સ્વચ્છતામાં સીધે સીધા સેવા ન આપી શકીએ, પણ જો ગંદકી ન કરીએ તો એ પણ એક સેવા જ છે. તમે એવા પવિત્ર સ્થાન હોય, માણસો જ્યાં બેસતા હોય એવા બગીચા હોય, દેવ મંદિર હોય, રસ્તા હોય, ત્યાં કોઈ દિવસે થૂંકીને, કોઈ કચરો નાખીને ગંદકી કરશો નહીં, કારણ કે ગંદકી કરવી એ પણ એક પાપ છે. અમે નજરે જોઈ આવ્યા છીએ કે પરદેશોમાં, વિદેશોમાં તો ગંદકી કરવી કાયદેસર ગુનો બને છે. રસ્તામાં કોઈ થૂકે તો એનો દંડ થાય છે. એ રસ્તા એટલા બધા ચોખ્ખા, આપણને એમ થાય કે પાથરણું પાથરીને અહીં પૂજા કરવા બેસી શકાય. જ્યારે આપણે અહીં વિચાર કરો, જ્યાં ને ત્યાં માણસો થૂકે છે, રસ્તામાં મળમૂત્રના ઢગલા કરે છે. સવારના જો વહેલા બહાર નીકળવું હોય ને તો નીચું જોઈને ચાલવું પડે છે, નહીં તો તરત જ ગંદકીમાં પગ પડે છે. સારા પથરા પાથરેલી ફૂટપાથ હોય પણ એના ઉપર બધાય ચિત્રામણ એવી ચિતરી જાય છે કે નીચું જોઈને જ ચાલવું પડે. થોડા વર્ષો અગાઉ આપણા દેશના વરિષ્ઠ અને તત્વજ્ઞાની ગણાતા એક રાજપુરુષે અમદાવાદની એક જાહેર સભામાં જ કહેલું કે સ્વામિનારાયણ ભગવાનની લખેલી શિક્ષાપત્રી મેં વાંચી છે અને એમાંના એક શ્લોકનું જો આખા ભારતની જનતા પાલન કરે તો કરોડો રૂપિયાનું મ્યુનિસિપાલિટીઓનું ખર્ચ બચી જાય. એમ એમણે કહેલું. એ આ શ્લોક કે જ્યાં ત્યાં થૂકવું નહીં, જ્યાં ત્યાં મળમૂત્ર કરવા નહીં, જ્યાં ત્યાં કચરો ફેંકવો નહીં, કેટલો સુંદર શ્લોક છે. જાહેર આરોગ્ય માટે તેમજ સુરુચિ માટે
આ શ્લોક બહુ ઉપયોગી છે. અહીં આજનો વિડીયો પૂર્ણ થયો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય શ્રી સ્વામિનારાયણ જરૂરથી લખજો.